વિજય મર્ચન્ટને ભારતના ડોન બ્રેડમેન કેમ કહેવામાં આવે છે? ઇન્ડિયા તરફથી ફક્ત 10 જ ઇન્ટરનેશનલ મેચ રમ્યા હોવા છતાં તેમના નામ ઉપર આજે બીસીસીઆઈની એક મહત્વની ટુર્નામેન્ટ કેમ રમવામાં આવે છે? આવો જાણીએ વિજય મર્ચન્ટના કેટલાક અનબિલીવેબલ રેકોર્ડ્સ. વિજય મર્ચન્ટનો જન્મ એક વેલ્ધી ગુજરાતી ફેમિલીમાં મુંબઈ ખાતે થયો હતો. કોલેજ ટાઈમથી જ તેઓ ખૂબ સારું ક્રિકેટ રમી રહ્યા હતા, જેના પરિણામે તેમને ડોમેસ્ટિક ક્રિકેટ રમવાનો મોકો ખૂબ જ જલ્દી મળી ગયો હતો. વિજય મર્ચન્ટે ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં 150 મેચમાં 71.64ની એવરેજથી 13,470 રન માર્યા હતા. 71.64ની એવરેજ કે જે ઓસ્ટ્રેલિયાના મહાન ડોન બ્રેડમેન પછી ડોમેસ્ટિક ક્રિકેટમાં સેકન્ડ હાઈએસ્ટ ગણવામાં આવે છે. રણજી ટ્રોફીની 47 મેચમાં તેમણે 98.75ની એવરેજથી રન માર્યા હતા. છે ને માઇન્ડ બ્લોઈંગ નંબર. કદાચ આટલા માટે જ તેમને ભારતના ડોન બ્રેડમેન કહીને બોલાવાતા હતા. વિજય મર્ચન્ટે એ સમયે ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં 11 બેવડી સદી ફટકારવાનો રેકોર્ડ કર્યો હતો, જે 2017માં ચેતેશ્વર પૂજારાએ બ્રેક કર્યો હતો. વિજય મર્ચન્ટે પોતાના 18 વર્ષના કરિયરમાં સેકન્ડ વર્લ્ડ વોર, પોતાની ખરાબ હેલ્થ, આવા ઘણા બધા ફેક્ટર્સના લીધે ફક્ત 10 જ મેચ ભારત માટે રમી હતી, જેમાં તેમણે 47ની એવરેજથી 859 રન માર્યા હતા. ભલે 10 જ મેચ રમ્યા હોવા છતાં તેઓ ક્રિકેટ વર્લ્ડમાં પોતાના અટ્રેક્ટિવ સ્ટ્રોક પ્લે અને ફૂટવર્ક માટે ખૂબ જાણીતા હતા. તેમના ગ્રેટ ક્રિકેટિંગ અચીવમેન્ટ્સ માટે તેમને 1936માં વિઝડન ક્રિકેટર ઓફ ધ યરથી સન્માનવામાં આવ્યા હતા. આ ઉપરાંત ટેસ્ટ ક્રિકેટમાં ભારત તરફથી સૌથી મોટી ઉંમરે સદી ફટકારવાનો રેકોર્ડ પણ વિજય મર્ચન્ટના નામે છે. આ સિવાય તેમણે ઓલ ઇન્ડિયા રેડિયોમાં દર રવિવારે ક્રિકેટ વિથ વિજય મર્ચન્ટના નામનો એક પ્રોગ્રામ શરૂ કર્યો હતો, જે ખૂબ જ ફેમસ થયો હતો. જો આ વિડીયોથી તમને કંઈક નવું જાણવા મળ્યું હોય તો પ્લીઝ તમારા મિત્રો સુધી શેર જરૂર કરજો.